ગામના બજરંગનગર વિસ્તારમાં એક 29 વર્ષીય પરિણીતાએ 26 સપ્ટેમ્બરે આપઘાત કરી લેતા ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. મૃતક પરિણીતાના પિયર પક્ષના લોકોએ સાસરી પક્ષ પર હત્યાના આક્ષેપ સાથે 27 સપ્ટેમ્બરે હુમલો કર્યો. મૃતકના પતિ સોબત બાબુ અને તેની નણંદને જાહેરમાં ઢોરમાર માર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આ સમયે મહિલાઓ સહિતના વિફરેલા ટોળાએ જનરક્ષક વાનમાંથી મૃતકના પતિ અને તેની સાથે રહેલી બાળકીને ખેંચીને આડેધડ માર માર્યો હતો. આ મામલે આજે લિંબાયત પોલીસે મહિલાઓ સહિત 19 વ્યક્તિ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરીને તાત્કાલિક 10 આરોપીની ધરપકડ કરી છે. ગત 26 તારીખના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક આપઘાતનો બનાવ બનવા પામેલ, જે સંબંધે પોલીસે અકસ્માત મોત દાખલ કરી અને તપાસ હાથ ધરેલ. જે દરમિયાન જે મરણ જનાર છે મોનિકાબેન, એમના પતિ એમને ત્રાસ આપતા હોવાની ફરિયાદ એમના જે મરણ જનારના ભાઈ છે શ્રીકાંત, તેઓએ આપતા પોલીસે આપઘાતના દુષ્પ્રેરણા અંગેનો ગુનો દાખલ કરેલ, જેમાં એમના પતિ, એમના નણંદ અને એમના કુટુંબીજનો વિરુદ્ધ પોલીસે આપઘાતના દુષ્પ્રેરણની કલમ ઉમેરતી ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જે સંબંધે એમના પતિ છે ભિક્ષમ, એની પોલીસે ધરપકડ કરેલ છે. અને આ દરમિયાન જે એમના નણંદ છે, ભોગ બનનારના નણંદ, એના ઘરે આજે છે એમના ફરિયાદ પક્ષના માણસો અને એ સિવાય એમના સમાજના માણસો એ ત્યાં પહોંચી અને હંગામો કરતા જે એ ફરિયાદી છે એમના નણંદે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી અને આજે ફરિયાદી છે જ્યોત્સનાબેન, એમની ફરિયાદ લઈ અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવે, જેમાં 18 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ. જેનો બનાવ એવો બનવા પામેલ કે પોલીસ ત્યારે એમને એમના કોલ ઉપરથી એમના સ્થળ ઉપર ગઈ ત્યારે આ લોકોએ પોલીસની વાન રોકવાનો પ્રયત્ન કરેલ અને જે આ ફરિયાદી જ્યોત્સનાબેન છે એમના ઉપર હુમલો કરેલ, જેથી પોલીસે તેમને બચાવી અને એમને સારવાર માટે મોકલી આપેલ. અને આજે 18 પૈકી 10 આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે. એ સિવાયના બાકીના આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. આ જે જ્યોત્સનાબેન છે એને એમના પિતા અને એમના ભાઈ એટલે કે જે મોનિકાબેનના સસુર પક્ષના જે સભ્યો છે એ વારંવાર દહેજની માગણી કરતા હતા અને એને એ રીતે પીડા આપતા હતા, જેથી આવા દુષ્પ્રેરણથી આમને આપઘાત કરી લીધેલાનું હાલ જણાઈ આવેલ છે.